પારડી વલ્લભાશ્રમ પાછળ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર। પારડી તાલુકાના વલ્લભાશ્રમ નજીક ડે બોર્ડિંગ સ્કૂલ પાછળ એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મૃતકની ઓળખ અજયભાઈ જયેશભાઈ નાયકા તરીકે થઈ હતી, જે કિલ્લા પારડીના સ્વાધ્યામંડળ રોડ વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતા હતા। મૃતકના કાકા રાકેશભાઈ રામુભાઈ નાયકાએ પોલીસ સમક્ષ આપેલી જાહેરાત મુજબ અજયભાઈ તારીખ 13 મે 2026ના રોજ બપોરના સમયે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા। સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો આસપાસ તેમજ સગા સંબંધીઓને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમને કોઈ માહિતી મળી ન હતી। આ દરમિયાન તારીખ 15 મે 2026ના રોજ સવારે આશરે 9:30 વાગ્યે ભરવાડ દાનાભાઈ ગાય ચરાવવા વલ્લભાશ્રમ પાછળના વિસ્તારમાં ગયા હતા। ત્યાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ દેખાતા તેમણે સ્થાનિક લોકોને જાણ કરી હતી। બાદમાં પરિવારજનોએ સ્થળ ઉપર પહોંચી મૃતદેહની ઓળખ અજયભાઈ તરીકે કરી હતી। પરિવારજનોએ જણાવ્યું હતું કે અજયભાઈ કોઈ કામ ધંધો કરતા ન હતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા હતા। જોકે છેલ્લા 14-15 દિવસથી તેમણે દારૂ છોડ્યું હતું, જેના કારણે તેમનો સ્વભાવ ચીડિયો બની ગયો હતો અને માનસિક સ્થિતિ પણ સ્થિર ન રહેતી હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પીએમ માટે સીએચસી પારડી ખાતે ખસેડ્યો હતો। પરિવારજનોએ કોઈ શંકા વ્યક્ત કરી નથી, પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।